હેલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 6 માર્ચ 2026 ને આપણે લીલી ડુંગળીથી શરૂઆત કરી કે 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલી ડુંગળી ધાણા ભાવ હોય તો આપણે કચ્છી દેશી ટાઈપનું ધાણા જોઈને તો 15 રૂપિયા કિલો વેચાય છે. એકદમ ચોખ્ખું ધાણા છે. કયું ગામ ભાઈ? કયું ગામ ભાઈ? પારેવાડા થી આવે છે. શું નામ? કૃષ્ણાભાઈ ખેડૂત નું નામ છે, જે આ ધાણા લઈને આવે છે. ભાઈ મેથીમાં જોઈએ તો એવરેજ 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આ મેથી જે એકદમ ચોખ્ખી છે. આપણે પાલકમાં બજાર જોઈને તો તડકાના હિસાબે અત્યારે માલ મીડિયમ આવે છે. આ 1 નંબર સારામાં સારો પાલક છે. આમાં બજાર ભાવ જોઈને તો 1.5 રૂપિયા થી લઈને 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. સારો લાઇટિંગ વાળો પાલક. આપણે ભરતભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ચિરોડા ગામથી આવે છે આ પાલક લઈ. મૂળામાં પણ તડકાના હિસાબે બજાર સારી એવી થઈ ગઈ છે. મૂળા જોઈ તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી ઉધડો પાત્રો વેચાય છે. આપણે ગોરધનભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે આ મૂળા લઈ. દેશી તાંજરીઓ અત્યારે આવે છે, જે દેશી તાંજરીઓમાં 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે. તાંજરીઓ પુદીનો જોઈને તો 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. પુદીનો આપણે જયંતિભાઈ ખેડૂત નું નામ છે, જે ધમલ પરથી આવે છે આ પુદીનો લઈ. આપણે પાઉંજા ધાણા જોઈને તો ચોખ્ખું ધાણા છે, મીડિયમ પાન છે. તડકાના હિસાબે અત્યારે પાન નાનું આવે છે. બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે પાઉંજા ધાણામાં. આપણે રાજુભાઈ ખેડૂત નું નામ છે, જે ધમલ પરથી આવે છે આ ધાણાનું. લસણમાં પણ સારી એવી બજાર છે, પણ જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલું લસણ. આપણે ભાઈ બાબુભાઈ નું નામ છે, જે કમલપુર થી આવે છે આ લસણ લઈને. આપણે બીટમાં બજાર જોઈને તો આ જૂનું બીટ છે, છેલ્લા વિનાત નું બીટ છે, જેમાં 20 રૂપિયા પાથરો વેચાય છે. અને નવા બીટમાં જોઈને તો 30 રૂપિયા સુધી પાથરો વેચાય છે. આ જૂનું બીટ છે. શું નામ ભાઈ? વિપુલભાઈ આપણે ખેડૂત નું નામ છે, અને ભાઈ ત્રંબા થી આવે છે આ બીટ લઈને. આપણે દેશી મેથી જોઈને તો મીડિયમ ઝીણું પાન છે, અને બજાર ભાવ જોઈને તો 3 થી માંડીને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે દેશી મેથી. આપણે મુકેશભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ વડાળી ગામથી આવે છે આ દેશી મેથી લઈને. આજે માર્કેટમાં જોઈને તો આ દેશી અધવેરું દેશી છે, પાઉંજાનું દેશી. આમાં પણ બજાર ભાવ જોઈને તો 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે દેવાભાઈ જે હોલસેલ થી દેશી ધાણાનું વેચાણ કરે છે. જે માર્કેટમાં ઓલ ઓવર જોઈ તો મેથીની આવક થોડીક બતાવે છે, અને કોથમીર ઓછી આવે છે. એના હિસાબે બજાર 20 રૂપિયા કિલો વેચાય છે. હલકું પાતળું ધાણા આવે છે. તડકાના હિસાબે માલ અત્યારે મીડિયમ જ આવે છે. માર્કેટનો મસાલો વેચાય છે. લાલ તાંજરીઓ અને કહેવાય છે, અને લાલ ભાજી પણ કહેવાય છે, જે સાઉથ ઇન્ડિયન લોકો આની ભાજી કરે છે. એવરેજ બજાર જોઈને તો 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. નેક્સ્ટમાં આપણે જોઈને તો સુવા ભાજી છે, જે અત્યારે માર્કેટમાં એકદમ ઓછી આવે છે. 5 રૂપિયા પૂરીઓ વેચાય છે સુવા ભાજીનું. આપણે સુરેશભાઈ ખેડૂત નું નામ છે, જે બેડી ગામથી આવે છે આ તાંજરીઓ ને સુવા ભાજી લઈ. હવે આપણે અમેરિકન મકાઈમાં હોલસેલ બજાર છે. 1 નંબર અમેરિકન મકાઈ છે, સારી એવી ક્વોલિટીની. બજાર ભાવ જોઈને તો 15 રૂપિયા કિલો હોલસેલ ભાવ વેચાય છે, જે 25 થી 30 કિલાની બોરી આવે છે. આપણે જગદીશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે અમેરિકન મકાઈનું.